જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવોને। તો ઉષ્ણકાળની અંદર પ્લેન મલમલની સાથે સાથે ઠાકોરજીને લાડ લડાવવા માટે આવી રીતની વિવિધ ભાતની છાપની કે ગાયના કામવાળી, કમલના કામવાળી, આવા બધા શબ્દોનો પ્રયોગ જે થયો હોય છે, તો મતલબ આવી રીતની ઓઢણીઓ હોય છે। હવે એકચ્યુઅલીમાં હેન્ડ પેઇન્ટેડ પણ હોઈ શકે છે અને આપણે ભાવથી આવી પણ ધરી શકીએ છીએ। તો બે પ્રકારે તમે આવી રીતે જુઓ, કમલની અંદર આપણી પાસે 1 2 3 4 વિવિધ ધારો કે કેસરી મલમલનું છે, તો કેસરી મલમલની અંદર તમે આવી રીતે કેસરી કમલવાળી પીછવાઈ પણ લઈ શકો છો। અથવા તો ચંદન છાપનું કીધું છે, તો ચંદન છાપના વસ્ત્રો 3-4 વખત ધરવાના આવશે, તો તમે આવી રીતે આ 3-4 ડિઝાઇન છે તેમાંથી કોઈ પણ બે વસાવી શકો છો। કે ગાયના ભાતવાળી કેવી, ધારો કે આપણે હબાસી રંગનું ધરવાનું થાય, તો તે દિવસે તમે આવી ઓઢણી પણ ધરાઈ શકો છો। તો આ 10 ઇંચ બાય 4 ઇંચ આ ઓઢણીનું માપ છે। તો આ માપની અંદર ઓઢણી પધરાવવા માટે તમે સંપર્ક કરી શકો છો। જય શ્રી કૃષ્ણ।